પેલા 2 જણા વોટિંગ કાર્ડ ઓલું આધાર કાર્ડ એનું પેલા કે નથી એટલે સાહેબે કીધું કે ભાઈ તમારું પ્રૂફ નથી કે હાલશે એટલે અમે નો સાહેબે કીધું હાલશે સાહેબ નથી બોલ્યો ભાઈ સાહેબ બોલ્યા વોટિંગ વાળો કે હાલશે તો એ પાછો બહાર નીકળીને પાછા પોતાનું આધાર કાર્ડ થઈ ગયું એટલે હું ઉઠીને આધાર કાર્ડ જોવા ગયો ભાઈ તમારું હોય તો જ તમારું હાલશે નહીતર નહીં હાલવા દો બરાબર બધી રાજકોટની ગાડીઓ હતી. હવે મારે તંત્રને ઈ કેવું છે કે આમ આદમી પાર્ટીનો બહારનો કાર્યકર છે ને પકડી બહાર કાઢો છો અને ઈ બધા રાજકોટ વાળા શું આટા મારે છે. તો તંત્ર શું કરી રહ્યું છે? ગાડીઓ ફરતી હોય આપણને ખબર બહારની ગાડીઓ વિસાવદરમાં બહારના લોકો લાવવાની મનાઈ જ છે. અમારો એક પણ ધંધો નથી અત્યારે. બહારનો મતદાર રહેવો જ ન જોઈએ. બહારનો મતદાર અમને કાઢ્યો છે. તમારી વાત સાચી. લોક ઉપર પણ જોઈ શકો. અહીંથી સીધો મેવા સગા થઈ ગયો. ઈ કરી નાખો ને બીજો બહારનો માણસ અહીંયા આવવાનો છે. પ્રોટેક્શન જોઈએ છે અમારા માણસ બરોબર છે. અંદર સાહેબ હું ચોખ્ખું કોઈ સાહેબ નો ભરવો નથી મને બની તો સાહેબ અહીં હાજર હોવા જોઈએ. અંદર કેટલા લોકો આવ્યા? અંદર 4 જણા એમ તો અહીંથી લાગે કાંઈ નથી. અહીંથી આખું ટોળું અંદર આવ્યું તો પોલીસ શું કરશે? પોલીસે બહાર કાઢ્યા ને બધા એવું કઈ આમને ઘટના બની ગઈ. 100 નંબરમાં ફોન કર્યો તીકડે સાહેબ બહાર નીકળ્યા જ બધા. આ પણ વાત બરોબર છે. મને કંટ્રોલ મેં કીધું એમને મને ફોન કર્યો ચાર મેવાસા મેલાથી ફૂડ પેકેટ આપી બસ અહીં આવી ગયું ગાડી. અમે અહીં ક્યાં નો પહોંચો ડોનર સાહેબ પણ છે. તમે તો મને કઈ કીધું હવે ટૂંકમાં અહીંયા પણ બૂથ જોઈ કે કેવા તમે કેવા બેસે તો અહીં બૂથ માં કરી એ જઈએ. જવાબદારી લોકો અંદર જતા રહે કોઈ બોલે નહીં પછી 100 અને સાહેબ તમારું નામ શું છે? અમારી વાત સાચી છે. થોડુંક આવ્યા છે ભાઈ અહીંયા છે કે મારે તો મત તો સાહેબ અંદર જ ના જવા દેવા જોઈએ ને આટલા અમને ના જવા દેવા અરે પણ મિત્રો 16 લોકોમાં અમારી જગ્યા ગામના એજન્ટો તેને ઓળખતા હોય ને. હા ગામને જે હોય તો બહારનો માણસ સોનું ટોળું કોઈ આવી શકે તો બોગસ કરવા જેવું ખબર ન પડે. બોગસ કરવા જેવું ખબર ન પડે. ગાડીઓ કેટલી હતી તમારા મનથી તમે કહો. ગાડીઓ હતી બધી ગાડીઓ આપણે કઢાઈ છે. કેટલી ગાડીઓ હતી? કેટલી ગાડીઓ? 10-12 ગાડીઓ સાહેબ અહીંયા મતદાન મથક પર આવી જાય. મતદાન મથક આ તો રોડ છે બાજુમાં તમે જોઈ એને બહાર કઢાવવા કરતા એની બધાની અટક કરવાની જરૂર હતી. કેમ આમ આદમી પાર્ટી વાળાને પોલીસ સ્ટેશન લઈને શું કામ અડધી રાત્રે મેડમ હતા ઉપર ગયો સાહેબ. મેડમ ની ડ્યુટી ક્યાં કરે? જોનલ સાહેબ ભેગી છે. બરોબર મેડમ ક્યાં બેઠા હતા પણ બેઠા આપણે જોનલ સાહેબ જુન્નર સાહેબ અહીં એનું લખાણ કરતા હતા બરોબર. એટલે જુન્નર સાહેબ આમાં કોઈ બાબતમાં જુન્નર સાહેબ ની કોઈ છે જ નહીં. એટલે અંદર બેઠા એ અધિકારીઓ કોઈ છે નહીં. અમે આવ્યો ત્યારે બૂથમાં હતું કોઈ. 15 ગાડી આવી છે. તમે આવ્યા ત્યારે ગાડી ઉપાડી લેવાની ધમકી આપી દીધી. હવે 1 કલાક કેડે પાછું હું કરશે હું જવાબદારી. હા ના એ તો હતા જ નહીં એમને ક્યાં ખબર છે? સાહેબ કીધું સ્ટાફને પૂછો. સ્ટાફને પૂછો. તમે ઉપરાળીઓમાં સાહેબ તમે ડ્યુટી વાળા હાજર નહોતા ગ્રાઉન્ડમાં. પોલીસની ઉપરનું લેવાની કોઈ વાત નથી. સાહેબ આ સાહેબ અહીં હાજર નહોતા. સાહેબ અહીં કીધું તું પૈગે લાગીને કે પેલા કીધું મને કે પૈગે લાગુ બે હાથ જોડીને તમે બહાર આવો હું નહીં આવું તો મને કે ઉપાડી લેવો અમે. તમે સાંભળો અમારે અહીંયા પ્રીમિસિસમાં અમારી ફરજ હોય છે બરાબર છે. પોલીસ કર્મચારી અંદર શું થાય છે એ પ્રિસાઇડિંગને બોલાવે તો તમારે જવાનું છે. પ્રિસાઇડિંગ ઓફિસર પોલીસને બોલાવતા નથી. કામ કરો. જે અંદર આવ્યા છે જો આમરાના મોટે શબ્દો બોલો. હા કીધું એને કે મને બોલાવી અને બહાર અમારે એની વાત કરવી છે. તમારે શું કામ? એ તો રાત પડી મેં કીધું ના ના ભાઈ તમે બહાર નીકળો અમે એને બહાર કાઢી દીધા. અમે તમને કીધું કે ભાઈ બીજી એક વસ્તુ કહી દો. બહાર કાઢી દીધા તમે 15 ગાડીને બહાર કાઢી. બધું રાજકોટનું પાર્સિંગ હતું. પોલીસની પહેલા જવાબદારી આવે કે એને સીધા ડિટેન કરવા. હું કામ વિસાવદરમાં હું કામ બેઠા છે? આ 15 ગાડી આવી બીજા ગામમાં જશે બીજા બૂથ ઉપર હાથ કરશે તો હું કોણ રામેશ્વર ઉતરિયા માટાની ગાડીઓ જાઉં ઈ જવાબદારી કોની? કેમ આમાં રામેશ્વર ઉતરિયા ગાડીઓ જાહે રામેશ્વર સ્થાનિક લોકો એવું હોય ને બીજે હોય બીજે કોઈ ના પણ એના આઈડી ચેક કરો ને. આઈડી શું ચેક કરો? 50 માણસ એક બધા આવ્યા હોય તો કેને આઈડી ચેક કરે? બે માણસો અમારે આવીને બધા કરે છે. વોટ
હોટલે જઈને કરીએ છીએ બધા પોલીસ હોટલે આવીને કરે છે તો અહીંયા કેમ ન પડી ગયા સાહેબ પ્રોટેક્શન આપીને જાજો પ્રોટેક્શન આપીને જાઓ મને તો પ્રોટેક્શન તો છે જ, હત્યાધારી યાર. હવે એનો ભરોસો નથી એનો નથી મને ભરોસો ભરોસો નથી એમને કંઈ. નહીં, નહીં. ભરોસો ને એવું ન હોય. આમાં અહીંયા આટલા બધા બૂથ છે, આપણે બધી અહીંયા પોલીસ બંદોબસ્ત રાખેલો છે. થોડુંક પહેલા અમે જઈએ છીએ ને, ના હોય તો બરાબર. મેં સરકાર એવા જ્યારે એની પાસે બનાવ બન્યો ત્યારે ભાઈએ જે કંઈ કર્યું હશે એના કારણે નથી વાત. બરોબર, ઈ છે ને મિત્રો, બધી બૂથની અંદરની વાત છે. હવે કોઈ અંદર enter નથી. આપણે એનો માથું લઈએ, તમે કહો તો આપણે પાછળ જઈએ, એવું કંઈ નથી. હવે ભાઈ પ્રોટેક્શન ભાઈ, તમારી duty તમે કઈ અહીંયા ભાઈ એક આઈડી તમે આઈડી ચેક કરીને જવાનું નથી કોઈને વાત કોઈ થઈ જાય ભાઈ 20 ગાડી આવે તો પડી જાય આઈડી ચેક કરવી પડે ને પોલીસની બંદોબસ્ત છે ને સાહેબ અને એ લોકોને હવે હા, અહીંયા ખબર છે કે એ લોકો અહીંયા બોગસ કરવાની ટ્રાય કરવી પડતી, ગાડી ઉપર એક્શન લેવી પડે. તારી ખબર છે ગાડીમાં તમે કહો, રાજકોટમાંથી ગુજરાત ગાડી કોઈ પછી એમને ખબર ન પડે કે આ વિસ્તારનું ગાડી આવે છે, બીજા જગ્યાએ ચેક કરી આમ આદમી પાર્ટીનો એક કાર્યકર ક્યાંક ખૂણામાં છે, ત્યાંથી પકડાઈ જાય છે પોલીસને, તો આ કેમ નથી પકડાતા? ખુલ્લા આમ રોડે ફરે છે. આઈડી ચેક કરવું પડે, કાગળો જોવો પડે કે રાજકોટથી બોલીને આવ્યો બધું જોવું પડે. પણ એ ચેક કર્યું એમને ચેક કરી, તમે ચેક કર્યું 15 ગાડી અને બધી ગાડીઓ 100 મીટર બહાર કરી છે, જાતે ના, 100 મીટર બહાર નહીં, ચેક કર્યું તમે. તમે અહીંયા આવી ગયા. ચેક કરવી જોઈએ ને એને કાઢતા પહેલા ચેક કરવી જોઈએ. તમે જુઓ ભાઈ, એક પણ ગાડી છે આમાં જુઓ. પણ એને કાઢતા પહેલા ચેક કરવું જોઈએ. ભાઈ તમે કોણ લોકો છો અહીંયા આવીને આ રીતે માથું એક આઈડી છે. ત્યાં વાતચીત કરી ભાઈ. વાતચીત કરી. સાહેબ આ લોકો આ એક બૂથ નહીં આવું બધા બૂથ ઉપર આ આપલો જહાજ આપણે જઈએ છીએ, પાછળ જઈએ આ તો તમે છીએ. જગ્યાએ જાઓ. એને કાઢો વિશ્વાસ એને કાઢો આકાને વિશ્વાસ એને કાઢો પહેલા મને પ્રોટેક્શન આપીને જાજો આ છે જ આપણે પ્રોજેક્ટ. મને બીજા કઈ અરે અમે ચિંતા રાખો, અમે છીએ પણ તમે કરીએ તમે. તો ફરજ હું આને આવું બરોબર. નમસ્કાર મિત્રો, આજે વિસાવદર ભેસાણ વિધાનસભાનો જંગનો આમ જોવા જઈએ તો છેલ્લો દિવસ અને મતદાન આજે જ્યારે થવા જઈ રહ્યું છે ત્યારે ભાજપ હાર ભાળી ગઈ છે અને હાર ભાળેલી ભાજપ અત્યારે બપોર પછી અમુક ગામડાઓમાંથી અમને સમાચાર મળ્યા કે એક સાથે 10-10, 15-15 ગાડીઓના ટોળા મતદાન મથક ઉપર ઉતરી આવે છે અને ત્યાંથી બોગસ મતદાન કરવાનો પ્રયત્ન એક થુંબાડા ગામમાં આ રીતે કરવામાં આવ્યો. ખડિયાની બાજુમાં આવેલું થુંબાડા ગામ, ત્યાં એક સાથે 10 થી 15 ગાડીઓ હમણાં થોડા સમય પહેલા જ આવી. મોટા ભાગની ગાડીઓના પાર્સિંગ બહારના હતા, રાજકોટના પાર્સિંગ હતા, અન્ય પાર્સિંગ હતા. ત્યારે સૌથી પહેલો પ્રશ્ન તો એ ઉપસ્થિત થાય છે કે બહારના પાર્સિંગની ગાડીઓ ફરે છે, બહારના લોકો ભાજપના ફરે છે, તો પ્રશાસન તંત્ર શું કરે છે, પોલીસ શું કરે છે? આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને એ કોઈ ક્યાંય ઘરમાં રોકાયેલો છે તો એને ગોતીને એ લોકોએ આ વિસાવદર વિધાનસભાની બહાર કાઢ્યા છે. 2 દિવસથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પોલીસ હેરાન કરી રહી છે, એકને પકડીને બહાર કાઢી રહી છે. તો ભાજપના વિસાવદર વિધાનસભાથી બહારથી એમણે 50-50, 100 દરેક તાલુકા અને જિલ્લામાંથી કાર્યકર્તાઓ આ વિધાનસભામાં બોલાવ્યા છે. એને શું કામ બહાર કાઢતા નથી? અને એનું પ્રમાણ અત્યારે જ અમે જોયું કે થુંબાડા ગામમાં 10 થી 15 ગાડીઓ બહારની આવી અને એમાંથી લોકો જે છે એ ઉતરી અને મતદાન મથક ઉપર ગયા. મતદાન મથકની અંદર જઈ અને જે એક બૂથ એજન્ટ હતા એમને, આમ આદમી પાર્ટીના બૂથ એજન્ટ હતા, એમણે બહાર બોલાવીને પહેલા તો એમણે પ્રયત્ન એવો કર્યો કે બોગસ મતદાન કરવાનો પ્રયત્ન કર્યો. કોઈ એક વ્યક્તિને મોકલી અને બોગસ મતદાન કરવાનો પ્રયત્ન કર્યો. આ બોગસ મતદાન માટે જે બૂથ એજન્ટે વિરોધ ઉઠાવ્યો કે ભાઈ આ વ્યક્તિ નથી, આ પોસિબલ નથી, અને જેને વિરોધ ઉઠાવ્યો એમને એ લોકોએ આવી અને બહાર આવવા માટે કીધું કે તમે 2-5 મિનિટ માટે બહાર આવો. બહાર આવવા માટે પહેલા તો વિનંતીના સ્વરમાં વાત કરવામાં આવી, પણ બૂથ એજન્ટે એવું કીધું કે હું બહાર નહીં આવું. તો પછી એમનો જે વિનંતીનો સ્વર છે બદલાઈ ગયો અને ધમકીના સ્વરૂપમાં ફરી ગયો કે બહાર નહીં આવીશ તો તને ઉપાડી લેશું. આ તમામ વસ્તુઓ જે છે એ પોલીસ તંત્રની હાજરીમાં, વહીવટી તંત્રની હાજરીમાં ક્યાંક ને ક્યાંક બનતી હતી. છતાં પણ પોલીસ તંત્ર, એટલા લોકો આવ્યા, બોગસ કરવાનો પ્રયત્ન થયો, છતાં પણ પોલીસ એમને મોક બનીને જોતી હતી. એમને અંદર આવવા દીધા. આવવા શું કામ દીધા? કારણ કે જો એ અહીંયાના મતદાર ન હોય, ચૂંટણી એજન્ટ ન હોય તો એને અંદર આવવાનો કોઈ અધિકાર જ નથી ને અંદર આવવા ન દેવા જોઈએ. છતાં પોલીસ એ અંદર આવવા દીધા. મતદાન મથક સુધી પહોંચી ગયા, બોગસ કરવાનો પ્રયત્ન કર્યો, બૂથ એજન્ટને ડરાવવાનો પ્રયત્ન કર્યો. ત્યાં સુધી તમામ વસ્તુઓ જે છે એ ચાલતી રહી. એ પછી પોલીસને 100 નંબર, અમારા જે બૂથ એજન્ટ છે એમને 100 નંબરમાં ડાયલ કર્યો
અને અમને જાણ કરી. એ પછી પોલીસ ત્યાં થોડા સમય પછી 10-15 મિનિટ પછી પહોંચી. પણ પોલીસ ત્યાં પહોંચ્યા ત્યારે પણ એ 10-15 ગાડીઓ ત્યાં ઉપસ્થિત હતી. હવે પોલીસની કામગીરી શંકાના દાયરામાં એ છે કે પોલીસ ત્યાં ઉપસ્થિત હતી ત્યારે પણ એ લોકો ત્યાં હતા, ઉપસ્થિત હતા, અને એ સમયે પોલીસે હકીકતની અંદર એ બહારથી આવેલા લોકોના તમામ કાર્ડ ચેક કરવાની જરૂર હતી. એમના આધાર કાર્ડ, પાન કાર્ડ ક્યાંના છે, એમની રેસિડન્સ ક્યાંનું છે, આખું ચેક ડોક્યુમેન્ટ કરવાના જરૂર હતી. અને જો એ વિસાવદર વિધાનસભાની બહારના લોકો હોય તો એમને તાત્કાલિક ધોરણે નિયમ અનુસાર જાહેરનામા મુજબ એમને બહાર કાઢવાની જરૂરિયાત હતી. પણ પોલીસે આવું કાંઈ ન કર્યું. પોલીસે માત્ર ને માત્ર એ લોકોને ત્યાંથી દૂર કરવાનું કામ કર્યું. તો હવે એ જે લોકો છે એની માનસિકતા છે કે બોગસ કરવું છે. થુંબાડામાં તો ન થયું કારણ કે બૂથ એજન્ટ મજબૂત હતા. થુંબાડામાં તો ન થયું કારણ કે 100 નંબર ડાયલ થઈ ગયો. પણ એ જે 15 ગાડીઓ લઈને આવ્યા હતા, બહારના લોકો હતા, એ અન્ય કોઈ ગામમાં જશે, અન્ય કોઈ બૂથ ઉપર જશે, ત્યાં બોગસ કરવાનો પ્રયત્ન કરશે. તેની જવાબદારી કોની? પોલીસે શું કામ એ લોકોને એમના એડ્રેસ, એમના આધાર કાર્ડના એડ્રેસ ચેક કરીને એમને શા માટે અટકાયત ન કરી? કહેવાનો મતલબ એ છે કે પોલીસની કામગીરી શંકાના દાયરામાં જતી રહી. કારણ કે જે કરવાની એમની ડ્યુટી હતી કે લોકોને અટક કરી લેવાના હતા, પણ અટક ન કર્યા. અને એના કારણે હું એવું માનું છું કે પોલીસની કામગીરી શંકાના દાયરામાં જતી રહી છે. હું બૂથ એજન્ટને ત્યાં હાજર બૂથ એજન્ટને હું અભિનંદન આપું છું કે એણે હિંમતભેર સામનો કર્યો. અને હું વિસાવદરના તમામ બૂથ ઉપર તમામ બૂથ એજન્ટને અને તમામ મતદાતાઓને કે જે આમ આદમી પાર્ટીને મતદાન આપવાના છે તમામને એલર્ટ કરવા માંગુ છું કે બપોર પછી આવા લોકો ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ પ્રયત્ન કરે તો તાત્કાલિક ધોરણે 100 નંબર ડાયલ કરજો, તાત્કાલિક ધોરણે અમને જાણ કરજો અને તાત્કાલિક ધોરણે લાઈવ થજો. તમે સામે અવાજ ઉઠાવશો એટલે ઓટોમેટિક મોડમાં એ અહીંયા જેમ ભાગ્યા એમ ભાગી જશે. વાત રહી બીજી કે કોઈ પણ બૂથ એજન્ટે બૂથ છોડવાની જરૂરિયાત જ નથી. તમે બૂથમાં જ બેસો, ત્યાં સીસીટીવી છે, એ તમારું કાંઈ નહીં કરી શકે. એ બહાર બોલાવે તો બહાર જવાની જરૂરિયાત નથી. તમારે ત્યાં બેસી અને કોઈ પણ વ્યક્તિ આવે અને આ રીતે કહે તો તાત્કાલિક ધોરણે એમના ઉપર ફરિયાદ કરી દેવાની. વધારે હવે ચર્ચા એટલા માટે નથી કરતો કે નેટ ડિસ્કનેક્ટ થયા કરે છે, પણ મૂળ વાત એટલી જ છે કે કોઈએ ડરવાની જરૂરિયાત નથી. ક્યાંય પણ આવું બપોર પછી થાય તો હિંમતભેર સામનો કરવાનો છે. શક્ય બને તો લાઈવ થઈ જવાનું છે, સીસીટીવીમાં આવે ફરિયાદ નોંધાવી દેવાની છે. અને આવું કોઈ પણ કરતૂત કોઈ પણ આવી કરતૂત કરે ને આપણે સફળ થવા દેવાના નથી, એટલી જ આપ સૌને અપીલ છે. અને 6 વાગ્યા સુધી બધાએ બૂથ પકડી રાખવાનું છે. જેટલા મત બાકી છે એને ફરજિયાતપણે પકડીને મતદાન કરાવવાનું છે. મારી સાથે ભાઈ શ્રી રાજુભાઈ બોરખતરિયા, ભાઈ પિયુષભાઈ પરમાર, ડોક્ટર કરણ બારોટ, ભાઈ સાગરભાઈ, અમે તમામ લોકો સાથે મળી અને એની સામે તાકાતથી ત્યાં જઈ અને અધિકારીઓ સામે અને જે કંઈ પણ પરિસ્થિતિ હતી એમાં અમે તાકાતથી લડવાનો પ્રયત્ન કર્યો છે. અને ફરિયાદ પણ ત્યાં લેખિતમાં જે ઝોનલ ઓફિસર છે એમને આપવામાં આવી છે. અને આશા રાખીએ છીએ કે એમની અંદર કાયદેસરની કાર્યવાહી પણ થશે. પરંતુ ક્યાંય પણ આવું ખોટું થાય તો ચોક્કસથી જાણ કરજો. અમે જે કંઈ પણ લડવૈયાઓ છે તાત્કાલિક ધોરણે પહોંચીશું અને જે કોઈ પણ પરિસ્થિતિ હોય એની સામે લડીશું. આભાર તમામ મિત્રો જે જોડાયા. અને ખાસ 6 વાગ્યા સુધી ક્યાંય બોગસ ન થાય, થતું હોય તો અટકાવવાનું છે અને કોઈ મત બાકી ન રહી જાય એના માટેના પ્રયત્ન કરવાના છે.